મસ્તી અંદરની હોય. સિકંદર જયારે નીકળ્યો એક ફકીર સૂતો હતો અને ફકીરની મસ્તી જોઈ સાહેબ એને, અને આ વાત જાણીતી છે પણ એમાં ક્ષેપક ભર્યું છે એ મારે તમને કહેવું છે. કારણ કે અમુક વાતો તમે સાંભળી હોય પણ અમુક ઉમેરો છો એ ન સાંભળ્યો હોય. એક બેન ને જઈને એક જણે કીધું કે બેન ભંગાર છે તો ઓફિસે ગયા. હવે એ તમે સાંભળ્યું છે પણ એમ ક્ષેપક ઉમેરો થયો એ તમને ખબર નથી. ઓલે જઈને કીધું બેન ભંગાર છે તો ઓફિસે ગયા તો ઓફિસ થી જ મને મોકલ્યો છે. આ ઉમેરો એમ ફકીર છે એ સૂતો છે એની મસ્તીમાં સિકંદરે નીકળવું એની મસ્તી જોઈ અને સિકંદરને એમ થયું કે ઓહો હો હું જગતનો જીતનારો સિકંદર અને આની પાસે કાંઈ નથી, ધરતીની પથારીને આભનું ઓઢણું છે ને આને શું મસ્તી છે. એટલે નીચે ઉતરીને કીધું કે મારી પાસે તમે કંઈક માગો. એટલે ફકીરે શું કીધું સાહેબ કે કાંઈ જોતું નથી, મારે જોતું નથી. જોતું નથી એમાં અહંકાર નથી હો. ઘણા નકર અહંકાર થી કે હું ભીખ ન માગું, તારી ઉપર ધાર ન મારું, એમ નહીં. નથી જોતું એમ, મારે જરૂર નથી. નકર 100% તારી પાસે માગી લઉં પણ મારે જરૂર નથી. વિવેકાનંદ ને અમેરિકામાં એક જણો એક સ્ટોરમાં લઈ ગયો ને તો દુનિયાની વસ્તુની હાથી. એટલે આ વસ્તુ બતાવે બોલો યુવાને અમે વિવેકાનંદ ને તો કે આ બહુ સરસ છે તો લઈ લે. તો લેવી નથી પણ જેને જોઈએ ને એને માટે સરસ છે, મારે નથી જોતું પણ જેને જરૂર છે એને માટે. એમ ફકીરે કીધું મારે જોતું નથી એટલે અભિમાન નથી, મારે જરૂર નથી બસ એટલે સિકંદર ને ઓર મજા આવી ગઈ એની ઉપર, મસ્તી ઉપર હતી એના કરતા વધારે. પછી સિકંદર શું બોલ્યો હવે સાંભળ્યો કે હું આજથી ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતો જન્મ મારો અવતાર આવો ફકીરનો દેજે. એટલે ફકીરે શું કીધું કે ભગવાનને હું કે તકલીફ દેવાની જરૂર છે, આ બધું મૂકીને આની કોર હુઈ જા ને, આની કોર કૂતરો હોતો આની કોર તું હુઈ જા. મારે સિકંદર થવું હોય તો ભગવાન પાસે માગવું પણ ફકીર થવામાં હું માગવાની જરૂર છે સાહેબ? ફકીર કોને કે સાહેબ? મારે સિકંદર થવું હોય તો ઈશ્વરને કેવું પડે. ફકીર થવામાં મેળવવું તો કોકની માં લેવું પડે પણ છોડવા માટે કોણ ના પાડે?